એકવાર એક વ્યક્તિ જંગલમાંથી પસાર થતા હતા. પોતાના ગામ તરફ જતા જંગલમાંથી રસ્તો નીકળતો હતો. એવા સમયે જંગલમાં સિંહ અચાનક આ ભાઈને જોઈ ગયો અને સિંહ આ માણસની પાછળ પડે છે. માણસ સિંહથી બચવા માટે આગળ દોડે છે તો સિંહ પણ એની પાછળ પાછળ દોડે છે. હવે માણસ ગમે તેટલું સ્પીડમાં દોડે તો પણ સિંહ તો એને પકડી જ પાડે. બચવા માટે શું કરવું? આ ભાઈએ નજીકમાં એક ઊંચું ઝાડ દેખાયું એટલે ઝાડ ઉપર પોતે ચડી ગયા કે ઝાડ ઉપર ચડીને સલામત થવાય, સિંહ ઉપર ચડી ન શકે. જેવા ઝાડની ડાળી ઉપર પહોંચ્યા અને જોયું તો ઝાડની ડાળી પર એક મોટો વાંદરો બેઠો હતો. એટલે આમને ગભરામણ થઈ કે સિંહથી બચવા માટે ઉપર ચડ્યા તો ઉપર તો મોટો વાંદરો છે, એ મારી નાખશે. એ સમયે વાંદરાને વાચા ફૂટે છે. વાંદરો કહે છે, માણસ ચિંતા નહીં કર, હું તને નહીં મારું. સિંહ તારો કોળિયો ખરીને ખાઈ જશે, માટે તો આજની રાત્રિ અહીંયા ઝાડ ઉપર પસાર કરી લે. માણસ રાજી થઈ ગયો કે વાંદરાએ આપણને પરમિશન આપી. રાત્રિ ત્યાં પસાર કરવાનું નક્કી કરે છે. સિંહ નીચે ટગર ટગર એ માણસ સામે નીચેથી જોયા કરે છે. ઝાડની નીચે જ બેઠો હતો. આ બાજુ વાંદરો માણસને કહે છે કે આખી રાત્રિ આપણે પસાર કરવાની છે તો આપણે વારા પાડીએ. 3 કલાક તું સૂઈ જાય ત્યારે મારે જાગવાનું, હું સૂઈ જાઉં ત્યારે તારે જાગવાનું. પરસ્પર એકબીજાની આપણે રક્ષા કરવાની. સર્વપ્રથમ એ માણસને સૂવા માટે વાંદરો કહે છે અને વાંદરો પોતે જાગે છે. એ સમયે સિંહને વાચા ફૂટીને સિંહ નીચેથી બોલે છે. સિંહ કહે છે, હું માણસને મારવા માટે જ આવ્યો છું. માણસ નીચે ઉતરતો નથી એટલે હું ખાઈ શકતો નથી અને આ માણસ જાતે આપણને ખૂબ હેરાન પરેશાન કર્યા છે, એટલે મહેરબાની કરીને ધક્કો મારી દે, એ નીચે પડે એટલે એને હું જમી જઉં. વાંદરો કહે છે ને ધક્કો ન મરાય, એ મારા શરણે આવ્યો છે, અમે વચનબદ્ધ થયા છીએ, હું એને ધક્કો ન મારી શકું. બહુ વિનંતી કરી, લાંચ આપવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ કોઈ રીતે એ વાંદરો એ મજબૂર ન થયો. 3 કલાક પૂરા થયા અને માણસનો જાગવાનો વારો આવ્યો અને વાંદરાનો સૂવાનો વારો આવ્યો. વાંદરો સૂતો તો માણસ જાગ્રત હતો. એ સમયે સિંહ નીચેથી માણસને કહે છે, આમ તો હું તને જ ખાવા માટે આવ્યો હતો પણ છેવટે તું નહીં તો કંઈ નહીં, આ વાંદરાને ધક્કો મારીશ ને તો પણ ચાલશે. એ વાંદરાને તું ધક્કો મારી દે, નીચે પડી જાય એટલે એને હું જમી જાઉં. અને માણસ તો બુદ્ધિશાળી પ્રાણી કહેવાય ને, અને માણસે બૌદ્ધિક દ્રષ્ટિએ વિચાર કર્યો અને વાંદરો સૂતો તો એ વાંદરાને પાછળથી ધક્કો મારવા ગયો. ધક્કો માર્યો, વાંદરો નીચે પડ્યો, પણ મોટે ભાગે વાંદરા ક્યારેય પોતાની છલાંગ ચૂકતા નથી. એ વાંદરો પૂંછડીના આધારે ફરીથી પાછો ઉપર આવી ગયો. હવે તો માણસ વધારે ગભરાયો કે જે વાંદરાએ આપણને આશ્રય આપ્યો હતો એ વાંદરાને ધક્કો માર્યો અને પાછો ઉપર આવ્યો છે એટલે ચોક્કસ મને મારશે. કરગરવા માંડ્યો, મારે આવું નહોતું કરવું, મારી આવી ઈચ્છા નહોતી, મજબૂરીને લઈને આવું કરવું પડ્યું. એક ભૂલ કર્યા પછી માણસ જે બોલે ને એવું બધું એ બોલવા માંડ્યો. વાંદરો કહે છે, ચિંતા નહીં કર, હું તને નહીં મારું. એ કહે છે, મહેરબાની કરીને મને ધક્કો નહીં મારતા. એ કે નહીં મારું તને, કે પણ તું એક કામ કરજે. એ કે શું કામ કરું? તમે કહેશો એ કરીશ પણ મને ધક્કો નહીં મારતા. વાંદરો કહે છે, તને ધક્કો નહીં મારું પણ તું અહીંયાથી પાછો તારા ગામમાં જાય ને પછી તમારા સરકારની અંદર શિક્ષણ વિભાગ જે સંભાળતા હોય, આનંદીબેન પટેલ કે જે કોઈ સંભાળતા હોય એને કહેજો, તમારા પાઠ્યપુસ્તકમાં તમારા છોકરાઓને એવું ભણાવવામાં આવે છે કે માણસના પૂર્વજો એ વાંદરા હતા. માણસના પૂર્વજો એ વાંદરા હતા એટલી લીટી હવે ભૂસી નાખજો અને પુસ્તકોમાંથી એ લીટી કાઢી નાખજો. એ કે શા માટે? જો અમે તમારા પૂર્વજ હોય તો અમારા બાપ દાદાએ આખી જિંદગીમાં કોઈને ધક્કા માર્યા નથી, તમે ક્યાંથી નવું શીખ્યા? અમે ક્યારે કોઈને ધક્કા મારતા નહોતા. 2-5 રૂપિયા માટે કોઈકને દુઃખી કરવા માટે ધક્કા મારવાની વૃત્તિ અમારામાં હતી જ નહીં. તમે લોકો તમારા છોકરાઓને એમ શીખવાડો છો કે આપણા બાપ દાદાઓને પૂંછડી હતી પણ બેસતા બેસતા ઘસાતી ગઈ અને આપણે પૂંછડી એ જતી રહી. ખરેખર એવું નથી. પૂંછડી જ જતી રહી એટલે આપણે માણસ થઈ ગયા એવું નથી. વાંદરા કરતા પણ બદતર એ દુર્ગુણો ઘણીવાર માણસની અંદર રહેલા હોય છે. એટલે એ વાંદરો કહે છે કે પૂર્વજો પણ આવા નહોતા તો આપણા પૂર્વકાળનો વિચાર થાય તો પણ માણસનું જીવન કંઈ બદલાઈ શકે છે.
આપણે કયા કુળની અંદર જન્મ્યા છીએ એની અસ્મિતા એક જાગૃત થાય છે કથા વાર્તા થકી. કથા વાર્તા એક દર્પણ છે. આપણને દરેકને અરીસો જોવો ગમે. અરીસામાં જોયા પછી વ્યક્તિ પોતાના વાળ, મૂછો, પોતાના કપડાં એ બધું સેટ કરે છે. મોઢા પર કંઈક ડાઘ લાગ્યો હોય, ખીલ થયો હોય તો પણ કંઈક દવા કરીએ છીએ. આપણા ચહેરા પર કોઈ ડાઘ હોય એ આપણને ગમતો નથી. તો અરીસો તો શરીરનો મેલ બતાવે છે, એના ડાઘ બતાવે છે. કથા વાર્તા અંતરના ડાઘ બતાવે છે, અંદર જોતા શીખવે છે. અંદર જોવું થોડુંક અઘરું છે. આજે આપણે બસમાં જતા હોય તો પણ કઈ સીટ પસંદ કરીએ? બારીની બાજુની. ઇવન ટ્રેનમાં બેઠા હોઈએ, પ્લેનમાં બેઠા હોય તોય બારીની બાજુની સીટ એ પ્રિફર કરીએ આપણે. કારણ કે બારીની બાજુમાં બેસીએ તો આપણને કંઈક જોવા મળે, બાહ્ય દ્રષ્ટિ કરવા મળે. તમારા ઘરે બાઈક હોય, તમારે 2 દીકરા હોય, બહાર જવાનું હોય અને 2 દીકરા ને પતિ પત્ની, તો છોકરાઓ વચ્ચે ઝઘડો થાય છે. આગળ કોણ બેસે? આગળ બેસવા માટે છોકરાઓ વચ્ચે ઝઘડો થાય. એક કહે છે હું આગળ બેસું, પેલો કે હું આગળ બેસું. આગળ બેસે એને શું મળી જાય છે? ફ્રન્ટ વ્યૂ મળે. આગળ બેસે તો જોવા મળે. પછી ભલે ને પેટ્રોલના ટાંકા પર બેસવાનું થતું હોય પણ તો પણ એને આગળ બેસવું ગમે છે. અને પેલો જે વચ્ચે બેસે ને એમાં મમ્મી પપ્પા જો પાછા જાડિયા હોય તો બિચારાને વચ્ચે ભરાઈ જવાનું જ થાય. એને કઈ આગળનો વ્યૂ તો મળે નહીં, સાઈડ વ્યૂ મળે. દરેકને આગળનું જોવું, બહારનું જોવું એ ખૂબ ગમે છે. આજની આ સભામાં એમ કહેવામાં આવે કે દરેક હરિભક્તોએ પોતાની આંખો બંધ કરી દેવાની. હું પણ મારી આંખો બંધ કરી દઈશ. જ્યાં સુધી હું મારી આંખો ન ખોલું ત્યાં સુધી કોઈએ પોતાની આંખ ખોલવાની નહીં. મને નથી લાગતું કે 2-3 મિનિટથી વધારે લાંબુ ચાલે. થોડીક વાર થાય ને એક ખોલીને જોઈ લે સ્વામીની ખુલી કે નહીં. જો આંખ બંધ કરીને અંદર જોવું ને અઘરું છે. આપણે આંખ ખોલતા જ શીખ્યા છીએ, આંખ બંધ કરીને અંદર જોતા નથી શીખ્યા. અંદરનું જોવું થોડુંક અઘરું છે. પેટમાં અલ્સર કંઈક હોય ને એનો એક ટેસ્ટ આવે છે, એન્ડોસ્કોપી. થોડાક વર્ષો પહેલા અમદાવાદમાં મેં એક ટેસ્ટ કરાવ્યો હતો, એન્ડોસ્કોપી. એમાં ડોક્ટર એક પાઇપ લે છે. આ લોખંડનો જે સળિયો છે ને આખો સ્ટીલનો, ગેસની પાઇપ જેવી આવે ને એવડી લાંબી પાઇપ આવે 1 મીટરની. એની આગળ નાક દાદા જેવું આવે. 2 આંખો હોય, લાલ લાઈટ અંદર નાખવાની હોય અને પછી એ નાખવાનું. એક છેડો ડોક્ટરના હાથમાં. પહેલા તમને એનેસ્થેસિયાના કોગળા કરાવે. કોગળા કરાયા પછી મોઢામાં પાઇપ નાખે. તો મોઢામાં સહેજ ઉલ ઉતારતા ઉલિયું અંદર જતું રહે, આંગળી અંદર જતી રહે તો પણ આપણને ઉબકા આવે છે. તો આખો પાઇપ અંદર નાખવાનો. તો પાઇપ અંદર જાય તો આપણું શરીર પ્રતિકાર કરે. બચકું ભરી લઈએ આપણે એટલે મોઢામાં એક બોબીન ભરાઈ દે. પ્લાસ્ટિકનું દોરા વીંટવાનું બોબીન આવે ને, આખું બોબીન આપણા મોઢામાં ભરાઈ દે. અને પછી આપણે બચકું ભરવા જઈએ તો એ દાંત ક્યાં લાગે? બોબીનને. વચ્ચે જે કાણું હોય એમાંથી પાઇપ નાખ્યા કરે. ડોક્ટર પાઇપ નાખે, એક છેડો એના હાથમાં હોય એમાંથી જોયા કરે, બીજો છેડો ધીમે ધીમે અંદર ઉતરે, ગળાથી નીચે ઉતરે, આમ અંદર નળીમાંથી અન્નળીમાંથી પસાર થતા થતા જઠરને બધે જાય. તમને અનુભવ થાય કે આગળ વધે છે ધીમે ધીમે. પછી ડોક્ટરના હાથની અંદર કોમ્પ્રેસર હોય, મશીન હોય, ત્યાં સ્વિચ પાડે એટલે હવા ભરાય. સ્વિચ પડેલ હવા ક્યાં ભરાય? આપણા પેટમાં. પેટ આપણું ફૂલાવે પાછું ધીમું કરે, ફૂલાવે ધીમું કરે. એને મજા આવે ને આપણો જીવ જાય. ડોક્ટરના હાથમાં એક છેડો હોય ને જોયા કરે અંદર બધું. પછી તો મોટે ભાગે ટેસ્ટ પૂરો થાય, દર્દી આમ કંઈક બેભાન થઈ જાય અને બહુ તકલીફ થાય. આંખમાંથી આંસુ નીકળી જાય, મોઢામાંથી લાળ નીકળે. ડોક્ટરને વાત કરી કે આટલું વિજ્ઞાન આગળ વધ્યું છતાં પણ આવા ટેસ્ટ શા માટે? એ સમયે ડોક્ટર કહે છે કે સ્વામીજી, અમુક વસ્તુઓ છે ને એ બહારથી પકડાતી નથી. અમુક સોનોગ્રાફીમાં પકડાય, અમુક સોનોગ્રાફીમાં ન પણ પકડાય. સીટી સ્કેન કરવો પડે, MRI કરવો પડે તો અમુક ગાંઠ, અમુક પ્રશ્નો એ પકડાય છે. એમ આપણા જીવનની અંદર જે કંઈ પ્રશ્નો છે, મનમાં પ્રશ્નો છે, એ પ્રશ્નો સ્થૂળ દ્રષ્ટિએ કોઈ વિજ્ઞાન પકડી શકતું નથી. એ આપણે જાતે અંદર જોતા શીખીએ, કંઈક પ્રયત્ન કરીએ તો આપણી પોતાની ભૂલો એ આપણને દેખાય છે. ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય આના માટે હતું. વન વિચરણ દરમિયાન જેટલા કંઈ માણસો યોગમાં આવ્યા છે એ માણસોનું પરિવર્તન કર્યું. એની સમક્ષ અરીસો ધરતા ગયા. વિવેક મળ્યો તો એને પણ અરીસો ધર્યો કે પૃથ્વી પરનું આપણું જીવન શું આના માટે જ? સત્સંગી જીવન ધર્મગ્રંથમાં છેલ્લા 4 દિવસથી ભગવાન સ્વામિનારાયણના જીવનને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પૃથ્વી પર પધારી અને ભગવાન સ્વામિનારાયણ કેવું ઉત્તમ કાર્ય કરવાના છે એના શ્રી ગણેશ એમને ઘનશ્યામ સ્વરૂપે, નીલકંઠ સ્વરૂપે
અને હવે લોજમાં પધારીને કરી રહ્યા છે. વન વિચરણ 7 વર્ષ પર્યંત કરી અને લોજ મુકામે પધાર્યા. ત્યાં રામાનંદ સ્વામીનો આશ્રમ હતો. એના સુખાનંદ સ્વામી કરીને એક સંત પધાર્યા. આશ્રમની અંદર તેમને લઈ ગયા. આશ્રમમાં મુક્તાનંદ સ્વામીએ સ્વાગત કર્યું, 5 વેદના ઉત્તર આપ્યા. આશ્રમમાં પોતે રોકાવા માટે તૈયાર થયા છે. આશ્રમની અંદર શુદ્ધિ કરી ધર્મ માર્ગની અંદર બેઠેલો જે કઈ સડો હતો એ સડાને દૂર કર્યો. હવે એમના મનની અંદર ઉત્કંઠા જાગી છે કે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે. રામાનંદ સ્વામીને ગુરુ કરવાના હતા. નીલકંઠવણીએ પત્ર લખ્યો અને રામાનંદ સ્વામી પણ પોતે પ્રત્યુત્તર આપે છે. થોડાક સમય પછી એ પીપલાણાની અંદર મિલન થાય છે. સંવત 1856 જેઠ વદ 12 ત્યાં મિલન થયું નીલકંઠવર્ણી અને રામાનંદ સ્વામીનું. રામાનંદ સ્વામીએ નીલકંઠવણી સાથે થોડાક દિવસ રોકાઈ અને નીલકંઠવણીને દીક્ષા આપે છે. કારતક સુદ એકાદશીના દિવસે પ્રબોધિની એકાદશી એ દીક્ષા આપતા રામાનંદ સ્વામી કહે છે, સહજાનંદ ઇત્યાહ પ્રથમમ નામ તસ્ય સહ તતો નારાયણ મુનિ ઇતિ ચક્રે વિધામ સ્વયં. નીલકંઠવણીના 2 નામ પડે છે. એક સહજાનંદ અને બીજું નામ છે નારાયણ મુનિ. ભગવાનનું નામ સાર્થક છે. સહજાનંદ શા માટે? સહજ આનંદ યસ્ય સહ ઇતિ સહજાનંદ. જેનો આનંદ સહજ છે, જેને આનંદ પ્રાપ્ત કરવા માટે કંઈ ખાવું નથી પડતું. કેટલાક લોકો હસવા માટે જોક્સની કેસેટો સાંભળે. શાહબુદ્દીની કેસેટ સાંભળે ત્યારે હસી શકાય. લાફિંગ ક્લબો શરૂ થઈ છે. પરદેશની અંદર એક ટેબ્લેટ આવે છે, એક્સટસીની ટેબ્લેટ છે. અમેરિકામાં $18 આ ગોળી મળે છે. આ ગોળી તમે ખાઓ ને, જીભ પર મૂકો એટલે અડધો કલાક તમે હસ જ કરો. તમને ગલી પચિયાત થાય. કોક તમને ગલી કરતું હોય ને એવું અડધો કલાક થાય. રાજી રાજી થઈ જાઓ તમે, અને અડધો કલાક પછી પાછા ઢીલા ઢફ જય સેથે. માણસો $18 ગોળીઓ લઈ અને આનંદની અંદર રહેવાનો પ્રયત્ન કંઈક કરે છે. તો આ તો થોડોક સમયનો આનંદ છે. શાશ્વત આનંદ જે આપી શકે એનું નામ સહજાનંદ છે. અખંડ આનંદની અંદર પોતે રહેતા હતા. એમના યોગમાં જે કોઈ આવે એ દરેકને પણ પોતે આનંદની અંદર રાખી શકતા હતા. એટલે એમનું નામ સહજાનંદ છે. મહારાજના જે કંઈ પરમહંસો હતા એ દરેકના નામની પાછળ પણ આનંદ હતું. બ્રહ્માનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, પોતે તો આનંદમાં રહેતા. એમના યોગમાં પરમહંસો આવે એને પણ આનંદમાં રાખતા. આજે 12 ગણા સાધુઓના નામ જોઈએ ને, કંગાલદાસ, ભિખારીદાસ, રોકડદાસ ને જાત જાતના એવા નામ. અહીંયા તો દરેકના નામની પાછળ પણ આનંદ. અખંડ આનંદમાં રહેતા અને દરેકને આનંદમાં રાખતા. ઘણીવાર માણસની પ્રકૃતિ કેવી હોય, પોતે આનંદમાં રહે નહીં અને બીજાને રહેવા પણ ન દે. એકવાર સંતો કોઈક ગામડે ગયા હશે, કથા વાર્તા કરી. 1-2 કલાક કથા વાર્તાનો લાભ આપ્યો. ઘણા દ્રષ્ટાંતો રમૂજી પ્રસંગો કીધા, પણ કોઈ હસે જ નહીં. સંતોએ પૂછ્યું, ગામમાં કોઈક મરી ગયું છે, સૂતક છે? કોઈ કેમ કથા વાર્તામાં સહેજ પણ હસતા નથી? એટલે આગળ એક દરબાર બેઠા હતા. મૂછો પર આમ તાવ દેતા દેતા બોલ્યા, સ્વામીજી કોઈની તાકાત છે હું આગળ બેઠો છું ને હસી શકે? સારું છે આમાં કોઈ એવા દરબાર ગોઠવાઈ નથી ગયા. એટલે તો ઘણા માણસો પોતે હસે નહીં, આનંદની અનુભૂતિ પોતે કરે નહીં, બીજાને કરવા દે પણ નહીં. મહારાજના સાનિધ્યમાં અખંડ આનંદની અનુભૂતિ થતી. નિષ્કુળાનંદ સ્વામી લખે છે, સકાર કેતા સર્વે દુઃખ વામે રે, હકાર કેતા હરિધામ પામે રે, જકાર કેતા જય જય જાણો રે, નકાર કેતા નિર્ભય પ્રમાણો રે, દકાર કેતા દદામાં દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે. ખાલી સહજાનંદ એટલો જ શબ્દ બોલે તો પણ એ વ્યક્તિનું શુભ થાય છે, એની સદગતિ થાય છે. એવું દિવ્ય નામ સહજાનંદ છે. સાથે સાથે નારાયણ મુનિ નામ પડ્યું. દીક્ષા લીધા પછી રામાનંદ સ્વામીના આદેશ પ્રમાણે લોજની અંદર બધી સેવાની અંદર પોતે જોડાઈ ગયા. રામાનંદ સ્વામી હવે સંકલ્પ કરે છે કે મારા સ્થાને ધર્મધુરાની સોંપણી આ સહજાનંદ સ્વામી કહેતા કે નારાયણ મુનિને મારે સોંપણી કરવી છે. સહજાનંદ સ્વામીને કહે છે કે મારી ગાદી પર આપ વિરાજમાન થાઓ. સહજાનંદ સ્વામી ના પાડે છે કે મારે કોઈ પ્રકારે ગાદી ભોગવવી નથી. જેમાં સ્ત્રી અને ધનનો પ્રસંગ આવે એવું કોઈ પદ કે સત્તા પણ મારે જોઈતી નથી. જો સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રારંભ એ ગાદીને હડસેલવાથી થયો છે. ગાદીની પ્રાપ્તિ માટેના વલખા કોઈએ માર્યા નથી. આજે વિશ્વ વંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ
જે BAPSના સૂત્રધાર છે, BAPSની તમામ પ્રવૃત્તિઓ તેમની કૃપા તેઓના માર્ગદર્શનથી ચાલી રહી છે. એ પ્રમુખ સ્વામી મહારાજને પ્રમુખ બનાવવા માટે શાસ્ત્રીજી મહારાજે 2-3 પત્રો લખાવ્યા છે. છતાં પણ ના પાડે કે મારે સંસ્થાના પ્રમુખ થવું નથી. આપણને તો છોકરાઓના ક્લાસમાં મોનિટર થવું હોય, ગામમાં સરપંચ થવું હોય, અરે ધારાસભ્ય થવા માટે પણ કેટલીક હોડ ને કેટલા ધક્કા મૂકીને બધું થતું હોય છે. અહીંયા આખી મોટી સંસ્થાના પ્રમુખ બનવા મળે, છતાં પણ કોઈ પ્રકારની અંતરની અંદર સ્પૃહા નથી. નીચા રહીને દાસ બની સર્વની સેવા કરવાની વૃત્તિ આ પરંપરામાં જોવા મળે છે. છતાં પણ રામાનંદ સ્વામી ખૂબ આગ્રહ કર્યો, આપને કોઈ પ્રકારે કશું જ બંધન થશે નહીં. વિક્રમ સંવત 1858 પ્રબોધિની એકાદશીએ જેતપુરમાં ઉંદડ ખાચરના દરબારમાં રામાનંદ સ્વામીએ પોતાની ધર્મદોરાની સોંપણી એ અહીંયા નીલકંઠવરની કહેતા કે સહજાનંદ સ્વામીને પોતે કરે છે. દરેક હરિભક્તો સંતો ખૂબ પ્રસન્ન હતા. રામાનંદ સ્વામી પણ પ્રસન્ન થતા કહે છે, મહામુને પ્રસન્નોસ્મી મદાજ્ઞા પાલનાત્વયી, હું આપના પર ખૂબ રાજી છું. આપ મારી પાસે કોઈક વરદાન માગી લો. અને એ સમયે ભારત વર્ષના ઇતિહાસમાં ક્યારેય કોઈએ પોતાના ભક્તો માટે ન માગ્યા હોય એવા વરદાન માગતા શ્રીજી મહારાજ સહજાનંદ સ્વામી રામાનંદ સ્વામીને કહે છે, ઇહચય દુર્દુઃખમંત કાલે યગણિત વૃશ્ચિક દંશતુલ્યમાહુ યદિતરદપિ તચ્ચ વૈષ્ણવાનામ ભવતુ મમાત ચ તે તુ સંત્વ દુઃખા ક્વચિદપી ભુવિ કૃષ્ણ ભક્તિ વાજા નુજકૃત કર્મ વશાત અવશ્ય ભોગ્યમ ઇહ યદુર્તથાન્ન વસ્ત્ર દુઃખમ તદપી મમાસ્તુ નતો વ્રજેશ તેષામ. હે રામાનંદ સ્વામી, આપ જો ખરેખર પ્રસન્ન થયા હો તો આપના ભક્તના નસીબમાં એક વીંછી કરડવાની વેદના લખી હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછી કરડવાની વેદના થાય, પણ આપના ભક્તો સ્વામિનારાયણના આશ્રિત ક્યારેય દુઃખી ન થાય. સ્વામિનારાયણના ભક્તના નસીબની અંદર એને ભિક્ષા પત્ર લઈ અને ભીખ માગવાનું લખ્યું હોય તો એ ભિક્ષા પાત્ર મારા નસીબમાં આવે, પણ સ્વામિનારાયણના આશ્રિતને ક્યારેય ભીખ ન માગવી પડે. કેવા ઉત્તમ વરદાન એ ભગવાને પોતાના તમામ આશ્રિતો માટે માગી લીધા. આજે દેહના સગા, લોહીના સગા પણ આપણું સુખ જોઈ શકતા નથી. આપણું દુઃખ જોઈને કેટલાક લોકો મશ્કરી કરે, ટીકા કરે, આ જ લાગના છે એવી વાતો કરે. એની વચ્ચે આપણા દુઃખ માત્ર કરોડ ગણા દુઃખ એ પોતે સ્વીકારે અને આપણને સુખી કરવાની ભાવના એ ભગવાન અને સંતની આ પવિત્ર ભાવના છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે ભગવાન અને સંતની કૃપાથી સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો ખૂબ સુખી હોય છે. ઘણા લોકો કહે છે કે મારા સ્વામિનારાયણ વાળા સુખી બહુ હોય. સુખી હોય જ ને, કારણ કે એમના ભગવાને વરદાન માગી લીધા છે. આખા ભારતમાં કોઈ પણ એસટી સ્ટેન્ડે, તમે રેલવે સ્ટેશને ફરશો, દરેક જગ્યાએ ક્યાંક નાના મોટા ભિખારી તમને જોવા મળશે. ક્યાંક ને ક્યાંક ભીખ માગતા હોય અને બોલતા હોય, અલ્લાહ કે નામ પે દે દે, માતાજી કે નામ પે દે દે, બાબા કે નામ પે દે દે. દરેક જગાની બૂમો પાડતા હશે. આખા ભારતમાં ફરો પણ કોઈ પણ જગ્યાએ તમને ભિક્ષા પાત્ર લઈને બેઠો હોય અને એમ બોલતો હોય કે સ્વામિનારાયણ કે નામ પે અઠન્ની દે દે, એવો જોવા મળે? ક્યાંય સ્વામિનારાયણનું નામ લઈને ભીખ માગવી જ ના પડે. એ ભિક્ષા માગવા નીકળે તો 1000 ને એસ્ટીમ લઈને નીકળતા હોય. એ ભિક્ષા માગવા નીકળે તો કાર્યકરોની ટીમ સાથે નીકળતા હોય. જો એ દિવ્ય કાર્ય ભગવાન સ્વામિનારાયણની અપાર કૃપા છે. સ્વામિનારાયણના તમામ આશ્રિતો પર ભીખ માગવાની ટળી ગઈ. આપણું પ્રારબ્ધ માત્ર, જે દુઃખ માત્ર એ ભગવાન સ્વામિનારાયણે પોતે લઈ લીધું છે. એ બહુ મોટી કૃપા કરી છે. ભગવાન સ્વામિનારાયણે રોટલાની ગેરંટી લીધી છે, પીઝાની ગેરંટી નથી લીધી. તમને રોટલા ખાવા મળશે એટલી ગેરંટી લીધી છે. એમણે ભીખ માગવી નહીં પણ એટલી ગેરંટી લીધી છે. 1000 કે એસ્ટીમમાં ફરશો બધા, એવી ગેરંટી નથી. એ પછી આપણા પ્રયત્નથી, આપણા પૂર્વના પુણ્યથી એ આપણને પ્રાપ્ત થાય ન પણ થાય, પરંતુ ક્યારેય ભીખ માગવાનો વારો ના આવે, ઘર ઘર ભટકવું ન પડે, એવું દિવ્ય વરદાન એ ભગવાન સ્વામિનારાયણે માગી લીધું છે. આ કેટલી આપણા પરની તેઓની કરુણા કહેવાય, કેટલો વાત્સલ્ય ભાવ કહેવાય કે ભલે હું દુઃખી થઉં પણ મારું સર્વસ્વ એ ભક્તો માટે અર્પણ કરી દઉં. કાર્યણીના 6ઠ્ઠા વચનાવતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, અમે અમારા ભક્તોને અર્થે અમારો દેહ એ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. દેહ અર્પણ કરી દેવો એટલે સગાવાલા પણ પોતાનો દેહ અર્પણ કરી શકતા નથી. સંતો ઘણીવાર પ્રસંગ કહે છે કે વિજયાત્માનંદ સ્વામીનું મંડળ હતું અને ગામડે વિચરણ કરવા ગયા.
ગામડે કથા વાર્તા કરી, એક છોકરાને વાતો કરી, સંસાર નાશવંત છે, સગાવાલા કોઈ આપણા સાચા નથી. એ કે સ્વામીજી આવી વાતો નહીં કરો, બીજાના સગાવાલા ભલે ખોટા હોય પણ મારા તો બધા સાચા જ છે. સ્વામી કે મોટે ભાગે બધા ખોટા હોય છે, ના કે મારા તો સાચા જ. સ્વામી કે વાંધો નહીં, આપણે પ્રયોગ કરીએ, તું તારા ઘરના ફળિયામાં જજે અને પછી ચક્કર આવીને પડી જવાનું, મોઢામાંથી ફીણા કાઢી નાખવાના અને મરી જ ગયો છે એવો રોલ કરવાનો. પછી એ કે પછીનું કામ અમે સંભાળી લઈશું. પેલો છોકરો ગયો, પરણેલો હતો, ઘરના ફળિયામાં જઈને પડ્યો. તાત્કાલિક ઘરમાં એની પત્ની, એની બેન હતી, એના માતુશ્રી, એમના પિતાશ્રી બધા આવી ગયા, રો કકળ કરવા લાગ્યા, શું થઈ ગયું? અને છોકરાએ એવો એક્ટિંગ કરી, બરાબર પકડી ન શકે, મરી ગયો એવું જ લાગે. ફરતા ફરતા સંતો આવી ગયા અને સંતોએ પછી પૂછ્યું શું થયું? એ કે સ્વામીજી ગજબ થઈ ગયો, મારો એકનો એક દીકરો મરી ગયો. કે શું થયું? સંતોએ જોયું, હા કે મરી જ ગયો છે આ તો. શું થાય? બાપજી જીવતો કરો, આપ તો ભગવાનના ધારક સંત છો, કંઈક કૃપા કરો. સંતો કે જીવતો કરીએ, લાવો ઘરમાંથી દૂધનો ભરેલો લોટો ભરીને દૂધ લાવ્યા. સંતોએ છોકરાના માથા પર ફેરવ્યું અને પછી કહે છે છોકરાનું જે કંઈ મૃત્યુ હતું એ આ લોટામાં ભરેલા દૂધમાં આવી ગયું છે, તમારો છોકરો બચી જાય, હવે લોટો ભરીને દૂધ કોક પી જાઓ ઘરમાંથી. તો બધા એકબીજાના મોઢા સામે જોવા માંડ્યા. સંતો એના બાપુજીને કહે છે કે હવે તમારી તો ઘણી મોટી ઉંમર થઈ ગઈ, રિટાયર્ડ થઈ ગયા, હવે ક્યાંય કામ લાગો એવા નથી, તમે આ પી જાઓ ને. એ કે ના ના, કે મારા કરતા એની માને બહુ વાલો હતો, એને આપો, કે દૂધનો લોટો એને આપો. અને એની મા એને બહુ હેત કરતી ને એની માને બહુ હેત કરતો હતો, વાલ કરતો હતો. એની મા બાજુ લોટો ધકેલ્યો. એ કે તમે પી જાઓ. હા કે વાલી તો બહુ હતી પણ લગ્ન થયા પહેલા, હવે તો પેલી નવી આવી એ વાલી છે, એને આપો, કે એ લેશે. એની બાજુ લોટો મોકલાયો. એ કે તમે પી જાઓ. પતિવ્રતા નારીનું લક્ષણ છે પોતાનો પતિ સુખી થાય. એ કે પતિ સુખી થાય ને એ જીવન હું મરી જાઉં, ભાઈ કરવાનું શું? કે એ મરી જાય, હું મરી જાય, દુનિયામાં પુરુષોની ક્યાં ખોટ છે, બીજો કરશું. તૈયાર ન થયા, એ પણ તૈયાર ન થયા. એની બેનને આપ્યું કે તમે દૂધ પી જાઓ. એ કે ના કે ભાઈ સાહેબ, એક હાડી ઓછી આવશે રક્ષાબંધન, એનો વાંધો નહીં, કે પણ હાવ મરી જવાય એ તકલીફ, કે એ આપણાથી નહીં થાય. સંતો કે કોઈ પીતા નથી, તમારા ઘરમાં પેલી પાડી બાંધી છે ભેંસની, એ પાડી પીવડાવી દઈએ. ના ના કે બાપજી, એ પાડીને લીધે ભેંસ દોવા દે છે, કે પાડીને ન પીવડાવતા. પેલો છોકરો સુતા સુતા વિચાર કરે, મામાંથી ગયો, બાપમાંથી ગયો, બેનમાંથી ગયો, ઘરવાળી, છેવટે પાડી જેટલી વેલ્યુ નહીં, પાડી જેટલી કિંમત નહીં મારી, અને દુખી થઈ ગયો. પણ રોલ બરાબર કરતો તો. સંતો કે તો હવે શું થાય? અમે પીજી. હા કે બાપજી પી જાઓ, તમારા આગળ ઉલાળની ધરાર નહીં, કે રાંડનારું માંડનારું કોઈ નહીં, કે તમે જ પી જાઓ. સંતો કે લાવો તાર પીજી. એ કે પણ અહીંયા નહીં, બહાર જઈને પીજો, કે અહીંયા મરી જાઓ પાછું લેવા દેવા વગરનું અમાર માથે આવે, કે ગામના પાદરમાં જઈને પીજો. સંતો પીવા માટે નીકળ્યા. ખબર હતી કે આમાં કંઈ જ નથી. એની સાથે સાથે પેલો પણ નીકળી ગયો. એના મા બાપ કે બેટા ક્યાં જાય છે, તને જીવાડ્યો? એ કે બધા સંબંધો જોઈ લીધા છે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એ સંબંધો બધા સ્વાર્થના સગા છે. એની વચ્ચે કાયમી સગપણ એ ભગવાન અને સંત સાથેનું છે. રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વેક્ષણ ભંગુર કાચું. એ ભગવાન સાથે નાતો જોડવાનો છે. એમણે આપણને પોતાના માન્યા છે, એટલે પોતાના માટે, ભક્તો માટે સર્વ દુઃખ સહન કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ 90ની સાલની અંદર વિદેશ યાત્રાએ પધાર્યા હતા અને એ સમયે સ્વામી બાપા અચાનક રાત્રે પથારીમાં બેઠા હતા. સેવકોએ જોયું તો સ્વામીશ્રી મોડી રાત્રે 1:30-2 વાગે શા માટે બેઠા છે? અને પછી રાહ જોઈ કે સ્વામી કેટલીક ક્ષણ બેસી રહે છે. અડધો કલાક સુધી પ્રમુખ સ્વામી મહારાજ બેસી રહ્યા. સુવા જતા ત્યાં સેવકોએ પાછળ ટેકો આપ્યો. સ્વામીશ્રી એકદમ ચોંકી ગયા કે સેવકને ખબર પડી ગઈ લાગે છે કે હું જાગું છું. સંતોએ પ્રશ્ન પૂછ્યો, સ્વામી આપ શા માટે જાગતા? સ્વામી કે કંઈ નહીં. બોલો કે કેટલા સમયથી જાગો છો? સ્વામી કે અડધો કલાક. શા માટે? પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા? સ્વામીજી પોતે કહે છે કે ગુજરાતની અંદર વરસાદ નથી, દુકાળ પડે છે અને હરિભક્તોને પીવા માટે પાણીની બીજી કોઈ વ્યવસ્થા નથી, ઢોર મરી રહ્યા છે. દિવસ દરમિયાન એ કોઈ પ્રકારે પ્રાર્થના કરવાનો સમય મળતો નથી, એટલે રોજ રાત્રે 1:30 થી 2 સમય સુધી પ્રાર્થના કરું છું. લંડનની ધરતી ઉપર રાત્રે સુતા સુતા પણ આપણા બધાની ચિંતા કરે એવા ગુરુ ક્યાંથી મળે? જો આ એમનું ભક્ત વાત્સલ્ય છે, આપણા સૌ માટે એમણે પોતાનો દેહ કૃષ્ણાર્પણ કર્યો હોય તો આ શક્ય બને છે. પોતાના માન્યા છે. આજે 86 વર્ષની ઉંમરે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શરીરની અંદર કેટલા રોગ છે. એમને મોતિયાનું ઓપરેશન કરાયું છે, આંખમાં લેન્સ છે, મોઢામાં ચોકઠા સેટ થતા નથી, એટેક આવી ગયો છે,
બાયપાસ સર્જરી કરાવી છે, ગોલ બ્લેડર કાઢી નાખ્યું છે, પગે વાની તકલીફ છે, હાલતા ચાલતા ઝાડા ઉલટી થયા જ કરે છે, તાવ આવે, એની વચ્ચે પણ 86 વર્ષે પણ સતત ગામો ગામ દેશ વિદેશ એ વિચરણ કરતા જ રહે છે. કોના માટે એમનો પ્રયત્ન છે? શું પ્રાપ્ત થવાનું છે? આ સંતને શું બાકી છે? છતાં પણ જેમ ગંગા હંમેશા વહ્યા જ કરે છે, એમ ધોવા બધે બુરાઈને ગંગા વહે છે આપની. દરેક જગ્યાએ જ્યાં કઈ બુરાઈ છે એ બુરાઈને દૂર કરવા માટે ભગવાન અને સંતરૂપી ગંગા એ અવિરતપણે વહ્યા જ કરે છે. ભગવાન અને સંતનું પ્રાગટ્ય આના માટે છે. અહીંયા સહજાનંદ સ્વામીએ ગાદી ગ્રહણ કરી પોતાના ભક્તો માટે આવા દિવ્ય વરદાન એમણે માગી લીધા છે. રામાનંદ સ્વામી થોડાક સમય પછી ધામમાં પધાર્યા. રામાનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો અને 13મા દિવસે દિવ્ય સભાનું આયોજન નીલકંઠવણીએ સહજાનંદ સ્વામીએ પોતે કર્યું. બીજી એક ઐતિહાસિક ઘટના ત્યાં બને છે. એ ઘટના એ હતી કે સ્વામિનારાયણ મહામંત્રની ભેટ આપી. અત્યાર સુધી આશ્રમમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો શિવાય જેવા મંત્રોનું રટણ થતું હતું. સહજાનંદ સ્વામીએ પધાર્યા પછી એક નવા દિવ્ય મંત્રની ભેટ આપી. એ છે સ્વામિનારાયણ મહામંત્ર. આજે સહજાનંદ સ્વામીને નારાયણ મુનિ નામ તો હતું, છતાં પણ સ્વામિનારાયણ એવા એક નામનો ઉમેરો શા માટે કર્યો? કારણ કે સહજાનંદ નામની અંદર ભક્તિ સહિત ભગવાનની ઉપાસના નથી આવતી. નારાયણ મુનિ નામની અંદર ભક્તિ સહિત ભગવાનનો ઉલ્લેખ નથી આવતો. આ સ્વામિનારાયણ નામ એક એવું છે જેમાં સ્વામીના સહિત નારાયણ ઇતિ સ્વામિનારાયણ, સ્વામી સહિત નારાયણ. જેમ રાધા કૃષ્ણ, રાધાએ સહિત કૃષ્ણ, લક્ષ્મી સહિત નારાયણ, લક્ષ્મી નારાયણ છે. સીતારામ, સીતા સહિત રામ, એમ સ્વામી સહિત નારાયણ એટલે કે સ્વામિનારાયણ છે. એવા દિવ્ય સ્વામિનારાયણ મહામંત્રની ભેટ એ સહજાનંદ સ્વામી પોતે આપ્યો. શાસ્ત્ર માત્રના સાર સમો, મંત્ર માત્રના સાર સમો સ્વામિનારાયણ મહામંત્ર, એ મંત્રની ભેટ આપી અને સમાધિ પ્રકરણનો શુભારંભ કર્યો. આ મંત્રનું જે કંઈ સ્મરણ કરે, રટણ કરે અને લોકોના જીવનની અંદર શાંતિની અનુભૂતિ થાય, સ્વભાવ ટળે. આ મંત્રથી ભૂત પિશાચ ભાગે. સ્વામિનારાયણ મંત્રની કંઠી ધારણ કરે, સ્વામિનારાયણ મંત્રનો આશ્રય કરે, પછી કોઈ જ પ્રકારની ઉપાધિ, કોઈ દેવી દેવતાની બીક એના મનની અંદર રહેતી નથી. આજે લોકો જાત જાતની શ્રદ્ધા, અંધશ્રદ્ધાની અંદર પોતે ડરતા ગભરાતા રહેતા હોય છે. આજે મોટા મોટા માણસો પણ વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ લોકોને અંધશ્રદ્ધા રહ્યા કરે છે. અમેરિકામાં તમે જાઓ તો મોટા ભાગના બિલ્ડિંગમાં 13મા નંબરનો માળ જ જોવા ના મળે. પ્લેનની અંદર 13 નંબરની ઘણીવાર સીટ ન જોવા મળે, 13 નંબર રોલ નંબર જોવા ન મળે. આટલું આગળ અમેરિકા વધ્યું છતાં પણ 13 નંબરને અપશુકનિયાળ ગણે છે કે 13 અપશુકનિયાળ છે, એ નંબર રખાય જ નહીં. ચીનની અંદર ઓલિમ્પિક રમાવાની છે 2008ની અંદર. પેલા તારીખ કઈ જુદી નક્કી થઈ હતી. જ્યોતિષીને બોલાવ્યા અને પૂછ્યું કે આ તારીખ સારી નથી. ચીનમાં 8 નંબરનો આંકડો બહુ પવિત્ર ગણાય છે, એટલે 8મી તારીખે રાખીએ, 8મા મહિનામાં રાખીએ, 2008માં રાખીએ. 8/8/2008માં ગોઠવી. સ્પેશિયલ જ્યોતિષીના કહેવા પ્રમાણે આ શ્રદ્ધા અંધશ્રદ્ધાને લઈને લોકો તારીખો સેટ કરે છે. વિજ્ઞાન આટલું આગળ વધ્યા પછી પણ જાત જાતની શ્રદ્ધા અંધશ્રદ્ધા એ લોકોને રહ્યા જ કરતી હોય છે. તો આપણે કોઈ અંધશ્રદ્ધાથી નથી માનતા, પૂર્ણ શ્રદ્ધા. આપણને જે મંત્ર પ્રાપ્ત થયો છે એ મંત્ર કરીને ખૂબ સુખ શાંતિ દરેકના જીવનની અંદર થાય છે. એવા દિવ્ય સમાધિ પ્રકરણનો પ્રારંભ આ મંત્રના રટણ સ્મરણથી એ ભગવાન સ્વામિનારાયણ કરાવ્યો. સમાધિ થવી એ ખૂબ અઘરી છે, પણ ભગવાન સ્વામિનારાયણ કૃપા સમાધિ કરાવતા હતા. સદ્ય સમાધિમ આપતાનામ પુંસામ સ્ત્રીણામ તથા પૃથક. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરીને સમાધિ થાય. એ ચાલતા જતા એ ચાખડીનો અવાજ સાંભળે અને સમાધિ થાય. ગઢપુરમાંથી બહાર નીકળે અને લોકો ઘણીવાર દુકાનના દરવાજા બંધ કરી દે. એ કે સ્વામિનારાયણ જાદુગરા છે, સ્વામિનારાયણ જોવે છે ને સમાધિ થઈ જાય છે. શ્રીજી મહારાજનો સમાધિ કરવાનો બીજો કોઈ આશય ચમત્કાર કરવાનો નહોતો. એ ચમત્કારી સંપ્રદાય સ્થાપવા માટે નહોતા આવ્યા, પણ કેટલાક એવા મુમુક્ષુ જનો હતા, પૂર્વના એના પુણ્ય જોર કરતા હતા. એને જે તેના અવતારના દર્શન કરાવી એને પોતાનું સ્વરૂપ સમજાવવા માટે ભગવાન એ સમાધિ પ્રકરણ ચલાવતા હતા. અને પછી દરબારમાંથી બહાર નીકળે, વાણિયાઓ, જૈન વાણિયાઓ પોતાની દુકાનના શટલ પાડી દે, ખપાટિયા બંધ કરી દે. છોકરો એના બાપને કે બાપુજી સ્વામિનારાયણ ગયા? હા કે સ્વામિનારાયણ ગયા. દરવાજા ખોલીએ. અને દરવાજા ખોલે, શ્રીજી મહારાજ દૂર આગળ નીકળી ગયા હોય અને પેલો જેવો વાણિયોને એનો દીકરો જોવે અને મહારાજ તરત પીછે મૂળ કરે. વાણિયાના છોકરાની આંખો અને મહારાજની આંખો ભેગી થાય અને તાત્કાલિક વિકેટ પડે, હેઠો પડે.
સમાધિ, તરત સમાધિ. મહારાજ સમાધિના ઢગલા કરતા તમારા ઘરમાં જેમ ગાડલાના રજઈના ગોદડીઓના થપ્પા હોય ને એમ માણસોના થપ્પા થાય. મહિનાઓ સુધી, 3 મહિના સુધી માણસોના શરીર ત્યાં પડ્યા રહે. અને ઘરેથી ના બા બાપુજી શોધખોળ કરતા આવે, તમારો દીકરો ક્યાં ગયો? ભગવાન સમજણ કે 7મી લાઈનમાં 4થા ક્રમે તમારો છોકરો જ, ખેંચીને લઈ લો. અને ઉપરવાળા ઉપર થઈ જાય, નીચેવાળા નીચે થઈ જાય, વચ્ચેથી ખેંચીને લઈ લેવાય. આ રીતે સમાધિ પ્રકરણ મહારાજ પોતે ખૂબ માત્રાની અંદર કરાવતા. લાખો મુમુક્ષુને પોતાના સ્વરૂપનો એ નિશ્ચય પોતે કરાવતા હતા. આવું દિવ્ય સમાધિ પ્રકરણ મહારાજે કરાવી અને ધીમે ધીમે આ સ્વામિનારાયણ મહામંત્રની ભેટ દરેકને આપી એ પરિચય આપતા જતા હતા. વિચરણ હવે પોતે કરવા લાગ્યા છે. લોજની અંદર સ્થાયી બનીને નહોતા રહેતા, એ વિચરણ કરતા હતા. અખિલ આ સંપ્રદાયની અંદર હરિભક્તોને મળે કરે, એના દુઃખ દર્દની અંદર સામેલ થતા હતા. વિચરણ કરતા કરતા માણાવદરમાં જન્માષ્ટમીનો ઉત્સવ હતો. જન્માષ્ટમી કરવા માટે પોતે ત્યાં પધાર્યા. મયારામ ભટ્ટ ભગવાનના અનન્ય આશ્રિત હતા. એ મયારામ ભટ્ટ ભગવાનને પ્રશ્ન પૂછે છે, ત્વદ્ભક્તિરેવ સર્વેષામ જીવાનામ ભુવિ સર્વથા શ્રેયસ્કરૈતિ જાનેહમ પ્રસાદાત તવ નિશ્ચિતમ. આપની ભક્તિ કરીએ છીએ, એમાં ભક્તિમાં કોઈ વિઘ્ન આવે એવું ખરું? જો અંતરદ્રષ્ટિ વાળો ભક્ત સમાજ, આજે ભક્તિ તો કરીએ છીએ, પ્રાપ્તિ તો થઈ ગઈ, પણ પ્રાપ્તિ છીનવાઈ ના જાય એના માટેનો કોઈ ઉપાય ખરો? મુમુક્ષુતા. ભગવાન સ્વામિનારાયણ એવા ગૃહસ્થ ભક્તો તૈયાર કર્યા હતા જે નિષ્કામ ધર્મના પ્રશ્નો પૂછી શકે, જે સગા સંબંધીમાંથી આસક્તિ કરી તે તૂટી શકે, ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં એવા પ્રશ્નો પૂછી શકે. ઘણીવાર પ્રશ્ન તો આપણે પૂછીએ, પણ અંદરથી એવી જાગૃતતા ન હોય, અંદરથી એવી મુમુક્ષુતા જાગૃત નથી હોય. એકવાર એક ભાઈ રામકૃષ્ણ પરમહંસ પાસે ગયા અને પરમહંસ દેવને કહે છે, એ પોતે વાત કરે છે કે મને ભગવાનનો સાક્ષાત્કાર કરાવો ને. રામકૃષ્ણ પરમહંસ કે ચાલો પહેલા હુગલી નદીમાં ગંગાજીમાં સ્નાન કરી આવીએ. સ્નાન કરવા માટે ગયા. પરમહંસ દેવ કે છે આપણે ડૂબકી મારીએ. પેલા એ ડૂબકી મારી, રામકૃષ્ણ પરમહંસે પણ ડૂબકી મારી અને પેલો જેવો પાણીની અંદર ગયો, પરમહંસ દેવે એના માથા ઉપર વજન આપીને એનું માથું દબાઈ રાખ્યું અને પેલો નીકળવાનો પ્રયત્ન કરે, પણ આમને ખૂબ જ પ્રેશર આપ્યું અને થોડીક સેકન્ડમાં બડબડિયા બોલવા લાગ્યા, પરપોટા નીકળવા માંડ્યા. પાણી પી ગયો એટલે ઉંચકીને બહાર કાઢ્યો, કિનારા પર લઈ ગયા, પેટ ઉપર દબાણ આપ્યું, મોઢામાંથી પાણી બધું બહાર નીકળ્યું. પેલો એકદમ ગુસ્સે થઈ ગયો. એ કે સાધુ છો કે શેતાન છો? કે હું તમને સંત ગણતો તો તમે મને મારી નાખવાનો પ્રયત્ન કરો છો? એ કે તમે મને પ્રશ્ન પૂછતા હતા ભગવાનનો સાક્ષાત્કાર, એ કે સાક્ષાત્કાર કરવો જ નથી, ના કે સાક્ષાત્કાર કરાવું તમને, પણ હું પેલું હું પ્રશ્ન પૂછેનો જવાબ આપો. મેં જ્યારે તમને પાણીમાં દબાવી રાખ્યા એ વખતે તમને ભજીયા, ખોટા, રસપુરી ખાવાનો વિચાર આવતો હતો? એ કે રસપુરીના વિચાર દબાઈ રાખે થોડા આવે? કે અંદર પાણીમાં દબાઈ રહ્યા હતા, રસપુરીના વિચાર આવે? તો તમને શેનો વિચાર આવતો હતો? કે તમારી પત્નીને છેવટે SMS કરી દઉં, મિસ કોલ કરી દઉં, હવે ગયો આવજો, એવું કહેવાના વિચાર આવતા હતા? એક એવા વિચાર પણ નહોતા આવતા. તો કયો વિચાર આવતો હતો? એક વહેલી તકે ક્યારે બહાર નીકળું, તમને મારું, એક જ વિચાર આવતો હતો. આ પાણીમાંથી કેમ કરીને બહાર નીકળવું એ જ વિચાર આવતો હતો. રામકૃષ્ણ પરમહંસ કે 1-2 સેકન્ડ કે અડધી મિનિટ તને પાણીમાં દબાઈ રાખ્યો તો તને ગુંગળામણ થઈ ગઈ, એમાંથી બહાર નીકળવા માટેની ઈચ્છા જાગૃત થઈ. તને ખબર છે કે તું ભવસાગરમાં ડૂબી રહ્યો છે? એમાં તને ક્યારે ગુંગળામણ થાય છે? ના, કે એવું જ લાગતું નથી, અહીંયા ફાઈ ગયું છે, મજા આવે છે. ઘણાને ફાઈ જાય છે. આ વાતાવરણમાં એવા સેટ થઈ ગયા હોય ને, એના સિવાય ફાવે જ નહીં. એકવાર અમદાવાદના કેટલાક મિત્રો ફરતા ફરતા કાશ્મીરમાં ગયા અને પેલા કાશ્મીરમાં જઈ શકાતું તો અત્યારે જવાય, પણ થોડી તકલીફ છે, ક્યારે મરી જવાય કઈ નક્કી નહીં. એટલે અમદાવાદ વાળા કાશ્મીરમાં ગયા અને શુદ્ધ આબોહવા, ત્યાં પોલ્યુશન ફ્રી, બધું CNG વાળી રિક્ષાઓની, કોઈ પોલ્યુશન જ નહીં. અને ફરતા ફરતા જતા તેમાં એક મિત્ર બેભાન થઈ ગયો, અચાનક બેભાન થઈ ગયો. અને પછી એને જાગૃત કેમ ન કરવો? તો ત્યાંથી દૂરથી એક ટ્રક જેવું કંઈક જતું હશે અને પછી એને ઉભો રાખ્યો, ટ્રક વાળાને ઉભો રાખ્યો. એ બાજુ ઉંચકીને ત્યાં લઈ ગયા પેલા મિત્રને અને પછી એનું જે સાયલેન્સર હતું એ પેલો કે પણ હું શું કરું? એ કે તમારે કંઈ નહીં કરવાનું, કે ટ્રક ચાલુ રાખો. અને સાયલેન્સર જોડે એક પાઇપ જોડ્યો, એક પાઇપનો છેડો સાયલેન્સર સાથે અને બીજો છેડો લઈને પોતાના મિત્રના નાક સાથે અડાડ્યો. નાકે અડાડીને પેલો જાગી ગયો, જાગતો થઈ ગયો. એ કે તમે શું દવા કરી? એ કે ધુમાડો અડાડીને જાગતો કેમ થઈ ગયો? એ કે અમદાવાદનો છે, કે એને બહુ ચોખ્ખી હવા મળી ને એટલે બેભાન થઈ ગયો. એને છે ને હવે પ્રદૂષણ વાળી હવા જોઈએ તો એને ફાવે નહીં. ઘણી વાર કંડક્ટર ટેવાઈ ગયા હોય ને, બસ હલે ને તો જ ફાવે એને લખતા,
એને સ્થિર ટેબલ પર બેહાડો ઘણી વાર ન ફાવે, બસ હલતી હોય ને તો જ પેલા આંકડા કરતા ફાવે. એમ ઘણા માણસો ટેવાઈ જાય છે આ પરિસ્થિતિની અંદર, આ સંસારમાં ફાઈ જાય છે, નીકળવાનું મન થતું નથી. એટલી તકલીફો પડે તો ભગવાન ભજવાનો વિચાર ના આવે. તો મુમુક્ષુતા જાગ્રત કરવાની છે. રામકૃષ્ણ પરમહંસ દેવ એ કે છે તારી અંદર મુમુક્ષુતા છે એવી, તો મુમુક્ષુતા નહોતી. ભગવાન સ્વામિનારાયણ દરેકની અંદર એવી મુમુક્ષુતા જાગ્રત કરતા હતા. એટલે આવા પ્રશ્ન પૂછી શકતા. મહારાજ ઉપાય બતાવતા કહે છે, લોભ કામો રસાસ્વાદ સ્નેહો માનસ્ય પંચમ અંતઃશત્રવ એતે વિજેતવ્ય પ્રયત્નત. માણસ માત્ર પોતાના 5 અંતઃશત્રુ જીતવાના છે. એ ભગવાનની ભક્તિ થકી આપણને પાછા પાડી શકે છે. પહેલો છે લોભ. આ લોભ ભગવાનની ભક્તિમાં નડે છે. પૈસાની પાછળ ગેલછા, એની પાછળની દોટ એ આપણને દુખી કરે છે. પૈસા, માણસના મનમાં એમ છે કે મની મની, હરી હરી, પરદેશમાં તાજ છે, પૈસાની પાછળ દોટ. પણ પૈસાથી શું ખરીદી શકાય? વિથ મની યુ કેન બાય ધ બેડ બટ નોટ ધ સ્લીપ. પૈસાથી પલંગ ખરીદી શકાય. અમેરિકામાં એક ગાડલું બહાર પડ્યું છે. કેવું ગાડલું છે? વોટર બેડ. અહીંયા કદાચ વોટર બેડ હશે, પણ વિશિષ્ટ પ્રકારનું છે. પાણી ઉપર પથારી. ઘણા છોકરાઓ પથારીમાં પાણી કરતા હશે, પણ આ તો પાણી ઉપર પથારી કરવાની, એની ઉપર સૂવાનું, અને પછી સાથે સ્વિચ આપી હોય. તમારે ઉનાળામાં ગરમી લાગતી હોય અને કોલ્ડની સ્વિચ દાબો તો પાણી બધું ઠંડુ થઈ જાય, આઈસ કોલ્ડ એકદમ, એટલે તમને ઠંડકની અનુભૂતિ થાય. શિયાળાની અંદર સ્વિચ દાબો એટલે પાણી ગરમ થઈ જાય, એટલે તમને આમ હૂંફની અનુભૂતિ થાય. કદાચ ન ઓઢો તો પણ ચાલે, એટલું સરસ થઈ જાય. અને પછી તમારે પગ દુખતા હોય ને આજકાલના છોકરાઓ તો પગ દાબી ના દે, એટલે સ્વિચ દાબો તો ગાડલું વાઇબ્રેટિંગ મોડ પર આવી જાય ને તમને પગ દાબી દે, અને એકદમ ધીમે ધીમે તમારા પગ હલાવે ને તમને હળવાશની અનુભૂતિ થાય. પછી તમારે રાત્રે પડખા ફરવા હોય, મોટી ઉંમર થઈ હોય, ચિકનગુનિયા જેવું થઈ ગયું હોય, અને પડખા ફરાય એવું ના હોય, અને છોકરા છોકરાની વહુઓ કોઈ જાગતા ના હોય, સ્વિચ દાબો તમે લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે ગાડલું પોતે ઊંચું થઈ જાય, તમને ડાબી બાજુ ફેરવી દે ને પાછું પોતે હોઈ જાય. આવું ગાડલું લાવવું છે? 1 કરોડ ને 20 લાખ રૂપિયાનું ગાડલું આખું ડિઝાઇન થયેલું છે. આખો પલંગ છે. આખા નવસારી મંડળ વચ્ચે લાવીએ ને બધાને વારા પાડીએ, વારા પરથી ઊંઘ્યા કરે. અહીંયા બધી જગ્યા છે ને, ભારતનો નકશો ત્યાં મૂકવાનો, વારા પરથી બધા ઊંઘ્યા કરે. તો આવું ગાડલું આવે એટલે કે ઊંઘ આવી જાય છે. વિથ ધ મની યુ કેન બાય ધ બેડ બટ નોટ ધ સ્લીપ. વિથ મની યુ કેન બાય ધ મેડિસિન નોટ ધ હેલ્થ. તમે સ્વાસ્થ્યની ખરીદી નથી કરી શકતા, દવાઓની ખરીદી કરી શકો છો. તો એ ધન પાછળ ખોટી ગેલછા નહીં. મહારાજ કે છે એ દુખી કરે છે. કામ, આજે કામની ભાવના, એની અંદર દૂષણ. આજે એઇડ્સ નામે મહાભયાનક રોગ થયો છે, એનું કારણ શું છે? બિલ ક્લિન્ટન મોટા મોટા દેશોને અંફાવી શકતા હતા, પણ પોતે કેમ હાંફી ગયા મોનિકા થકી? પ્રશ્ન સર્જાયો. માઇક ટાયસન એક મુક્કો મારે 500 પાઉન્ડનો પંચ વાગે, મારું તમારું મોઢું 180 ડિગ્રીએ ફરી જાય. એને 6 મહિના જેલમાં રહેવું પડ્યું. કેમ જેલમાં રહેવું પડ્યું? કામ નામે દૂષણ. આજે સમાજની અંદર પતિ પત્નીના પ્રશ્નો, ભાઈ બહેનોના પ્રશ્નો, એની અંદર જે કંઈ આ દોષની માત્રા વધે છે, ત્યારે સમાજની અંદર અધઃપતન થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને જણાવે છે આની અંદર પણ દ્રઢતાઈ રાખવાની છે. સ્વાદનો દોષ એ પણ માણસને દુખી કરે છે. વોમિટિંગ ક્લબ ચાલે છે. માણસો ખાય, ભરપેટ ખાવાનું, ઉલટી કરવાની, પછી ખાવાનું. શહેરોની અંદર તો ખાઉદરા ગલી હોય છે. તમારે અહીંયા છે ખાઉદરા ગલી, ખાનારા જ બધા ખા ખા જ કરતા હોય. એટલા માણસો, એની પાછળ આખી જિંદગી એક ખુવાર કરતા હોય છે. સ્નેહ નામનો દોષ એ પણ આપણને દુખી કરે છે. સગા સંબંધીમાં સ્નેહ રહી જાય, આસક્તિ રહી જાય. ગોંડલની અંદર એક કડિયો હતો, એના બાપુજી મૃત્યુ પામ્યા, એના ત્યાં દીકરો થયો પછી એની પત્નીને સ્તનપાન નહોતો કરતો. બહુ પ્રયત્ન કર્યા, પ્રાર્થના કરી, છતાં સ્તનપાન ન કરે. એણે ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, મારો દીકરો મારી પત્નીને ધાવતો નથી, દૂધ નથી પીતો. ગોપાળાનંદ સ્વામી કે ક્યાંથી ધાવે? એ કે સ્વામી કેમ ના ધાવે? એ કે તારો બાપો પાછા આવ્યા છે. સ્વામી મારો બાપો તો મરી ગયા ને, એ કેમ ના પાછા આવ્યા? એ કે તું લગ્ન કરીને તારી પત્નીને લાયો, તારા બાપુજી ખાટલામાં બેઠા હોય, તારી પત્ની સામે જોયા કરે અને મનમાં સંકલ્પ રહ્યા કરતો હતો કે દીકરાની વહુના પેટે જન્મ લીધા જેવો ખરો, અને આવો કંઈક વિચાર રહેતો તો ફરીથી જન્મ લીધો. જો વૃત્તિ આગી પાછી દઈને તો બાબામાંથી બાબા, બાબામાંથી બાબા, આ સાયકલ ચાલ્યા જ કરવાની. પુનરપી જનનમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ, આ ચાલ્યા જ કરે છે. એની વચ્ચે મુક્તિ માટે સ્નેહરૂપી ગ્રંથિમાંથી
એ વિરક્ત થવાનું છે, પ્રયત્ન કંઈક કરવાનો છે. છેલ્લે કે છે માન નામનો દોષ, એ માને કરીને પણ માણસનું પતન થાય છે. દરેકને રૂપવાન થવું છે, દરેકને બળવાન થવું છે, દરેકને ધનવાન સત્તાવાન થવું છે, અને એની અંદર સહેજ માનનું ખંડન થાય તો ફરીથી પાછું દુઃખ, અશાંતિ રહ્યા કરે. માઇકલ જેક્સન કરોડો રૂપિયા કમાય છે, વચ્ચે બોમ્બેમાં આવ્યા હતા અને હોટલની અંદર ઉતર્યા, અને હોટલ રાત્રે શો કર્યા પછી ત્યાં પહોંચ્યા. હોટલની અંદર ઉતર્યા પછી રાત્રે 1,500-2,000 છોકરા છોકરીઓ નીચે ઉભા હતા. શેના માટે? જેક્સનના દર્શન કરવા માટે. કે રાત્રે જેક્સન પોતાના બેડરૂમમાંથી બાથરૂમમાં જાય તો વચ્ચે ગ્લાસ જેવું હતું, તો નીચેથી માઇકલ જેક્સનના દર્શન થઈ જાય. ઇટ્સ નોટ શ્યોર કે એને બાથરૂમ લાગે જ ના, એ લાગે નહીં, જાય દર્શન નહીં થાય. તોય હજારો છોકરા છોકરીઓ ઉભા હતા. માઇકલ જેક્સન આખી રાત ત્યાં રોકાયા, સવારે ત્યાંથી નીકળવાના હતા. હોટલના માલિકે કીધું તમારો કંઈક આશીર્વાદ જેવું કંઈક આપતા જાઓ. પેન લીધી અને પછી જે ઓશિકું રાત્રે વાપર્યું હતું એ ઓશિકા ઉપર ખાલી માઇકલ જેક્સન એટલું લખી આપ્યું. એ ઓશિકાના કવરની હરાજી થઈ, 1,25,000 ઓશિકાનું કવર ગયું. તમારા ઘરનો બધો ડામચીઓ વેચી જોજો, બધા ગાડલા ગોદડા રજૈયો ઓછાડ ને બધું 1,25,000 જાય તો કેટલા રૂપિયા કમાય છે આ માણસ. એ પોતે કે છે આઈ એમ ધ રિચેસ્ટ એન્ટરટેઇનર ઇન ધીસ વર્લ્ડ, સૌથી વધુ કમાનારો માણસ છું. એના પોતાના વજન કરતા 600 ગણું સોનું છે. આમાંથી તમારા ઘરમાં 600 ગણું લોઢું હોય એવું ઊભા થાવ. 600 ગણું લોઢું ના હોય તો 600 ગણું સોનું છે. એ પોતે શું બોલે છે? આઈ એમ કન્ટિન્યુઅસલી અફ્રેડ ધેન સમવન વિલ સરપાસ મી. મને સતત ગભરામણ થાય છે કોક મારાથી આગળ તો નહીં નીકળી જાય ને. સતત ચિંતા. માની માણસ હંમેશા દુઃખી થયા જ કરે, કોઈનો ઉત્કર્ષ સહન ના થાય એ માનને લીધે રહ્યા કરે છે. સાંઈ બાપાને પ્રશ્ન પૂછ્યો, આપણે કેલેન્ડર બહાર પાડ્યું છે તારીખવાળું, એમાં બાપાને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી દુઃખનું કારણ શું? આજે આપણને પૂછે કે તમે દુઃખી થાય એનું કારણ શું? કે મારા ઘરવાળા સ્વામી એવા વિચિત્ર મળ્યા છે ને, મને દુઃખી કરી નાખ્યો. મારો છોકરો એવો વિચિત્ર છે ને હું દુઃખી થઈ ગયો. સામે એવા વેવાઈ મળ્યા, જમઈ મળ્યા, જમ જેવા, અને દુઃખી કરી નાખ્યા. આપણને આ બધા દુઃખના કારણ મનાય છે. પ્રમુખ સાંઈ મહારાજને પૂછ્યું કે સ્વામીજી દુઃખનું કારણ શું? બાપા કે છે દેહાભિમાન છે દુઃખનું કારણ છે. જ્યાં સુધી વ્યક્તિ એ દેહાભિમાની છે ત્યાં સુધી પોતે દુઃખી થવાનો. કોઈ આપણને દુઃખ આપી શકતું નથી. અહીંયા સહજાનંદ સ્વામીએ, સ્વામિનારાયણ ભગવાને માયારામ ભટ્ટને સંદેશ આપ્યો કે જ્યારે આ 5 સ્વભાવ થકી આપણે મુક્ત બનીશું તો સુખી થઈ શકીશું. મહારાજ આ રીતે વિચરણ કરતા કરતા કાલવાણી ગામમાં પધાર્યા. વિક્રમ